જય શ્રી કૃષ્ણ મિત્રો, નિર્જળા એકાદશીની પૂજા વિધિ વિધાનપૂર્વક કરવી જોઈએ। તો વ્રતના એક દિવસ પહેલાં હળવું ભોજન કરો અને ખૂબ પાણી પીવું। પાણીવાળા ફળ જેવા કે તરબૂચ અને ખીરા ખાઓ, જેથી શરીરમાં પાણીની કમી ન થાય। વ્રતના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું। ભગવાન વિષ્ણુની સામે વ્રતનો સંકલ્પ લેવો। સંકલ્પમાં કહેવું કે આ વ્રત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા માટે રાખું છું। એક સ્વચ્છ સ્થાન પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો। પૂજા માટે ચંદન, તુલસીપત્ર, ફૂલ, ઘી, પ્રસાદ અને પંચામૃત તૈયાર કરો। ભગવાન વિષ્ણુને પંચામૃત અને તુલસીપત્ર અર્પણ કરો। વિષ્ણુ સહસ્ત્ર નામ કે ભગવદ્ ગીતાનો પાઠ કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ અર્પણ કરો। નિર્જળા એકાદશીની વ્રતકથા સાંભળો કે વાંચો। પૂજાના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદને પાણી, ભોજન, વસ્ત્ર કે ધન દાન કરો। બીજા દિવસે બારસની તિથિ પર પારણા કરો અને સૌ પ્રથમ પાણી અને હળવું ભોજન કરવું। જય શ્રી કૃષ્ણ।